આવી ગયા પતંગ ચગાવીને પેચ લગાવીને મોઢું કાળું કરાવીને. શેનું મોઢું કાળું કરાયું? ક્યાં મોઢું કાળું કરાયું હું? મને બધી ખબર છે કેટલી જગ્યાએ કેટલા પીપુણા વગર આવ્યા. કેટલા પીપુડા વગર આવ્યું? મેં શું કર્યું કે તો? 1 કલાક નીચે હું રસોઈ કરવા આવી ત્યાં તો મને છોકરીએ કીધું કે તમે શું કરતા હતા ને ઉપર ઈ. શું કરતો તો? બધી જગ્યાએ તમે બધી છોકરીઓ આગળ જઈ આવ્યા. મને ખબર છે પતંગ લાવો ને ચગાવી દઉં, એ તમારી ફિરકી લાવો ને હું પકડું, પણ શું છે કાંઈ બધી જગ્યાએ ન ગયો. બાજુની અગાસી છે ને એના પછીની અગાસીમાં પતંગ નથી ચગાવી શકતા એ લોકો. ઓલું બિલ્ડિંગ નડતું હતું તો મેં એને પતંગ ચગાવીને આપી, બાકી મેં બીજું કાંઈ નથી કર્યું. અરે ઈ તો ઠીક છે, પછી એની બાજુમાં એક કેવી સોસ રૂપાળી છોકરી આવડા મોટા વાળ છૂટા હતા, એની પાસે જઈને એની પતંગ જરી હલવાઈ ગઈ. એ લાવો એક્સક્યુઝ મી, હું તમને પતંગ કાઢી દઉં. પણ શું છે છૂટાવા નતા એના. એને બ્લેક કલરનું બોરિયું વાયર નાનકડું નાખ્યું હતું. એટલે ઈ આમ ફરીને ઊભા થાય, ઈ છોકરીથી નીકળતું નતું. એટલે મેં એને આમ વિચારો કરીને કીધું કે તું આમ અહીંયા આવ અને મને આ કાઢી દે. એટલે હું એની પાસે ગયો ને મેં એને કાઢી દીધું. બસ, બાકી બીજું કાંઈ નથી. માનવ સેવા કહેવાય, માનવ હવે સેવા. તમે કહો અહીંયા કઈ તમારી માનવ સેવા? આ તમે છોકરીઓને તમારે કરી દેવાય. લાવો ને છોકરીઓ પતંગ ચગાવી દે. આપણી છોકરીઓનું કરો ને. ગામમાં હું ઢીંડોળા પીટીને કાળા મોઢા કરીને આવો ઠીક. આપણી છોકરીને ચગાવી દીધી હતી. ઈ લોકો ચગાવતા નથી. નમાલા જેવી ચગાવી હતી. હાવ નમાલા જેવી. છોકરીએ કીધું મમ્મી કે પપ્પા તો હાવ ફિરકી એવી નમાલા જેવી લાવ્યા. પણ તમે આમ કરો ને ત્યાં ટૂટી, આમ કરો ને ત્યાં ટૂટી, પણ એવી ફિરકી લઈને આયા. એટલે છોકરો બિચાર ચગાવે જ નહીં. ચગાવી દીધી હતી. એને ચગી ગઈ. પછી હું ત્યાં પેચ લગાવવા ગયો તો. ક્યાં ગયા હતા પેચ પૈસા? લગાવવા એટલે એને ઓલું થઈ ગયું હતું, પાઇપમાં હલવાઈ ગઈ હતી. એટલે હું એને દોરીમાં કાઢવા ગયો તો. એટલે જ તમને મેં કીધું તું કે સંક્રાંતમાં મને બાયરેથી ઊંધિયું ને રોટલી લઈ આવો. તમે નો લઈ આવ્યા, મને નીચે મોકલી. હું નીચે 1 કલાક આવું એટલે તમારું મોઢું કાઢું. હા, એટલે તમને જલસા. અરે બહારના ઊંધિયા નો ખવાય, ઓલું થઈ જાય એમાં. એટલે શું ઓલું થાય? ઓલું પેટનું ગડબડ જેવું થઈ જાય. આખું ગામ ખાય છે, જો એને કઈ નથી થતું. મેં આ વખતે સાંભળ્યું હતું, ઈ લોકો ઢોકરી છે ને 3-4 દી પહેલા કરીને રાખી. મને કોકે કીધું તો એવું. હા, એટલે નહીં ખાવાનું. તો આખું ગામ ખાય તો કેમ એને કઈ નથી થતું? ભલે આખા ગામને માર થોડું કે તમે બધા અગાસીએ ચડો તો કેમ તો આપણે લેવામાં તમે મારા હામુય નો જોયું. આ ગામમાં તમારે પેજ લગાવવા જાવ તું? આ તમે એટલા અપ ટુ ડેટ હવારના વેલા ઉઠીને આ એટલે સીનું મારીને તમે ચડ્યા હતા. કાં તો બધી પીપુણા વગર જવાય ને. એટલે નતો ચડ્યો. હા, એટલે જ ગયા હતા. મને ધ્રુવીએ બધું કીધું કે મમ્મી પપ્પા, અને ઈ 1 મિનિટ બિચાર આવી, પણ મારી રસોઈ અડધી હતી ને એટલે હું આવી નહીં. મેં કીધું રાતે હું આવું, હમણાં હું નીકળી નો શકી. અને પછી ખબર પડી કે તમે પૂરું. હવે ગમે ઈ થાય, બીજી વાર છે ને તું છોકરીને મારી હારે મોકલતી નહીં. શું કામ એને નો મોકલું? અરે એ તને ચગાવે છે, એવું કાંઈ એ નથી. મને નથી ચગાવતી. તમે એવા ખરાબ છો. તું ખરાબ, તારા વિચાર ખરાબ, તારી માનસિકતા ખરાબ છે. તારી ગાંડી માનવ સેવા કહેવાય. કોકને પતંગ ઈ માનવ સેવા નો કોકને કહેવાય. પતંગ ચગાવી દ્યો, ક્યાંક કોકના પેચ લાગ્યા હોય તો તમે એને એમાં મદદ કરો. એ બધી માનવ સેવામાં આવે. અને સંક્રાંતના દિવસે તો આવું બધું પુણ્યનું કામ કરવું જોઈએ. સંક્રાંત હોય ને તો આપણા છોકરાઓને પતંગ ચગાવી દેવાય. આપણી છોકરીઓને પતંગ ચગાવી કેવી ગમે છે, પણ હરામ તમે એક પતંગ એને હારી ચગાવી દીધી હોય ને તો. તું નહીં સમજ, તું નહીં સમજ. તારે મારા દિલના ફીલિંગની ખબર નહીં પડે. સમજી ગઈ? તને નહીં ખબર પડે એટલે મને અહીં તમારા દિલની ફિલિંગ નો ખબર પડે એટલે છોડ વાલી. તારી યાર વાત કરી બેકાર છે. તું નહીં સમજ. તું બહુ કઠોળ છો. તું છોડ. કઠોળ બાઈ છો. છોડ. હું કઠોળ બાઈ છું તો તમે સવારથી સાંજ સુધી હું કર્યો ગાસી? મેં કહ્યો મને હાલ. બધાય ખરેખર કરતા ને મેં ઈ કર્યું. બધાય નથી કરતા. આ જો બાજુ ભાઈ હામુય નહોતા જોતા કોઈ નહીં. અને તમે આમ પતંગ બે, અને હા આરુષી ને તમે મોકલી 10 જોડી તો ચશ્મા ઉપર લઈ ગયા એના માનમાં. પણ દેખાતું નતું. મેં નંબર વાળા કીધા ને કાળા લઈ આવી તો કાળામાં તો આવે. કાળા તો ઠીક છે, પણ ગુલાબી ચશ્મા હું કામે ને લીધા તમે? મેચિંગ ઈ ગુલાબી મારા ચશ્મા લઈને ઉપર હું કામ બોલાવી હતી તમે? કઈ છોકરીને દીધા ઈ? તારા હાટુ. મારા હાટુ? હું તો નીચે હતી. તું આવતો એટલે મને ધ્રુવે કીધું કે ઈ ગુલાબી ચશ્મા તમે ઈ બાજુવાળી નહીં, એની બાજુવાળી છોકરીને આપ્યા. મારા ચશ્મા આપ્યા. અરે ગુલાબી ચશ્મા લઈ આવી હતી કે ચશ્મા સરસ છે, માં ટ્રાય કર્યો તો મેં ટ્રાય કરવા આટલું આપ્યા. કદાચ આપણે વેપાર થઈ જાય એમ 50-200 ના વેચે થતો હોય. પણ વેપાર એનું કરવો છે? મારા ચશ્મા હતા. તું છોડ ને ભાઈ, તે રસોઈ કરી. હું હુકમ છે બનાવું? હવાથી તો પૂછે મળું છું, તમે ઉપર પીપુણા એટલે વગાડી આવ્યા કા? તો હવે રાતટાને હું પીપુણા ક્યાં વગાડવા? તો હું કહું જે પીપુણિયા વગાડી આવ્યા ને ત્યાં જઈને કયો. હવે હું હુકમ ને કરું? જમવાનું કઈ કર્યું જ નથી કે બનાવવાનું. તો જમવાનું શું કરવાનું? નથી કરવાનું કાંઈ. હું હુકમ બનાવું? તો તું ઘરમાં શું કરીશ? અરે આપણે બાયણે જમવા જવું છે. હું ઘરમાં કરું? આપણે હારે જવું બધાય જમવા, અને તમારે એમ કહેવાય કે હાલો આજે બાયણે જમી આવી. ઠીક. એટલે આ બધાય નાટક ટૂંકમાં બાયણે જમવા જવાના જ છે ને, કે બીજું કઈ? ના, મેં સવારે કીધું તું તમે લઈ આવ્યા, કેમ કે હું નીચે આવું તો તમને જલસા. ઠીક. હવે મને સમજાણું. એટલે આ બધી માથાકૂટ ખરેખર હતી ને, ઈ બાયણે પાટવા જવાની છે, બીજું કઈ નથી. તને શરમ આવી જોઈએ? ઘરમાં રાંધવાનું કરાય. ઘરમાં તો કર્યું, આખી બપોર અહીંયા રાંધતી હતી, અને તમે વગાડી પીપુણા. હવે પીપુણા પૂરા થઈ ગયા છે. ઘરમાં રાંધી નાખ ભાખરી. નહીં બને.
હું શું કામ બનાવું? તો હું બાને જમી આવું છે એકલો. તો અમે આવી છીએ ક્યાં? જમવા. એ છોકરીઓ તૈયાર થઈ જાવ ને. કાંઈ વાંધો નહીં, હાલ મમરાને પેટ ખવડાવું. ના રે ના, તો આપણે ખાવું પંજાબી. હારું તો બાને ગાડી પાસે ઊભો છે, આવો છોકરાઓને લઈને. હા હોય ને ત્યાં પૂછરા ભેગા ને ભેગા જ હોય. હાઈ કામ થઈ ગયું. બાયરે જમવા જવાનું.